लाली मोरे लाल की जित देखूं तितलाल, लाली मेरे लाल की वो जित देखूं तितलाल, लाली देखन में गई तो मैं भी हो गई लाल मलाल। क्योंकि दिल का मालम कोई न मिला, जो मिला सो गर्जी। दिल का मालम कोई न मिला, जो मिला सो गर्जी गर्जी। कहे कबीर आब फटा, अब कैसे सिएगा दर्जी। सारा हिना सब कोई मिले पर घायल मिले नहीं को। सारा हिना सब कोई मिले मोह घायल मिले नहीं को। घायल से जो घायल मिले मिले तो भक्ति दृढ़ हो। इसीलिए लागी लागी सब कहे और लागी हो सो रोई। लागी लागी सब कहे लागी हो सो रोई। हमको तो जब ऐसी लगी के नाथ दिखा दे को। लागी लागी सब कहे और जीव तुझको न लगी तलवार। लागी लागी सब कहे जीव तुझको न लागी तलवार। लागी गोपी चंद भरत श्री को जो छोड़ गए घर बार। आओ वैरागी भजन से साधु साई भजन से थोड़ुक लांबू है। सोना चांदीना वासणो जळथी भर्या छे। गोળ બંગાળનો રાજા ગોપીચંદ સ્નાન કરવા માટે બેસે છે। ઝરૂખામાં એમના માતુશ્રી મેનાવતીજી નીકળે છે। એમની નજર ગોપીચંદના વહાં ઉપર પડે છે। નજર પડતાની હારે પિતાશ્રીની તિલકચંદજીની યાદી થાય છે। ગોપીચંદના પિતાશ્રી माताजी ने वैरागी विचार आवे से आंख में अश्रु आवे से। ये अश्रु ये आंसू सीधा गोपीचंद वहां ऊपर पड़ा। गोपीचंद जी विचारे छे कि आकाश में क्या वादड़ी नहीं, वीजળી नो चमकार नहीं, क्या मेघना मंडाण नहीं, आ नीर आ जल आव्या क्या थे। ऊंचू जोए छे तो माताजी दड़दड़ आहुड़े रोए छे। गोपीचंद जी मां पासे जाए छे, रोવાનું કારણ પૂછે છે। તારે માતા અને પુત્રની વચ્ચે એક સંવાદ થાય છે। એમાંથી આખી આ ઘટના બને છે, આખો પ્રસંગ બને છે। બહુ જૂનો પ્રસંગ છે। 2,500 પોણા 3,000 વર્ષ થયા છે આ ઘટનાને, પણ હજી જીવિત છે। ગોળ બંગાળમાં બનેલી ઘટના છે। सुनला रे वाटकड़ी
પાલુડો જોગી ના ગોપીચંદજી માં પાસે જાય છે, રોવાનું કારણ પૂછે છે કે મારા આખા રાજમાં કોઈ નથી દુખીઓ, કોઈ નથી દુખીઓ,
અને તમે રે કારું મોરી માતા રે હરખરી તમે રે કારું મોરી માતા રે હરખરી મેનાવતીજી કહે છે કે બેટા રોવાનું બીજું કારણ નથી પણ તારા જેવી જ કાયા બેટા તારા બાપની હતી તારા જેવી જ કાયા તારા જેવી પિતાશ્રીની હતી બેટા એ પડી ગઈ એની રાહ પતવા જાય ત્યાં મળે નહીં આપની કાયાનું પણ આવું થાય બેટા તો કાયાનું કલ્યાણ થાય એવું કંઈ કરો ત્યારે ગોપીચંદજી કહે છે કે કહો માં મોરી અમે કાશીએ જાય કાશીની કાવડું લઈ આવું રે ભરતશ્રી કાશીની એ કાવડું લઈ આવું રે ભરતશ્રી એ જ દ્વારિકા જા અને દ્વારિકાની છાપું લઈ આવું રે ભરતશ્રી દ્વારિકાની છાપું લઈ આવું
बधी यात्रा करी कारण के इस समय में आ बधी विकट यात्राओं थी बहु कष्ट भरेली यात्राओं थी हाली हाली बधी यात्राओं थती विचार करो क्या गोड़ बंगाल कलकत्ता क्या काशी क्या द्वारिका क्या हिंगड़ा बहु विकट भरेली यात्राओं केवी विकट भरी यात्राओं हती एनु जो तमारे जाणवू होय तो भर्तृहरि शतक जे पुस्तक से खुद भर्तृहरि लख्યું છે ત્રણ ભાગમાં શૃંગાર શતક વૈરાગ્ય શતક અને નીતિ શતક એમાં વાંચી લેજો બહુ એનું વર્ણન કર્યું છે બહુ કષ્ટ ભરેલી યાત્રાઓ આવી સગવડતાઓ નહોતી એ સમયમાં તો ગોપીચંદે કીધું એક માં કહો તો આ બધી યાત્રા કરી અને આટલું કરતા આપનું મનડું ન માને તો હું રાજપાટનો ત્યાગ કરીને ફકીરી લઉં હું સાધુ બની જાઉં માં હું સન્યાસી બનું ત્યારે માતાજી કહે છે સાધુ બનવું હોય તો તારી ઈચ્છાની વાત છે બેટા પણ હજી આપની ઉંમર બહુ નાની છે કોઈ ઈચ્છા ન રહી જાય એટલા માટે કરીને बार बार वरह बेटा तुम्हें राजपाट भोगो बार बार वरह बेटा तुम्हें ये जी गोपीचंद जी कैसे मां आप 12 वर्ष की बात करो छो तो गोपीचंद जी जवाब आपे कि यहाँ तो घड़ी पल की खबर नहीं हे मां आंख ना पलकारो थाय एटली वार में हूँ थी जाए कई नक्की नहीं आ श्वास उपड़्यो हेठो बेसे कि बेनी कई खातरी नहीं आप बार बार वर्ष की बात करो सो मां तो क्योंकि यहाँ तो घड़ी पल की खबर नहीं ये मां तो करे कल की बात घड़ी पल की खबर नहीं पर जमड़ा फिरे फिरे जूते तरु पर बाज जूते तरु मते बार बार बरहमा ए जी कोने ले हूँ भगवो देख रे
પણ ભેગ લીધા પછી સાધુ બન્યા પછી આપ વિચરો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરો, વિચરતા વિચરતા ભૂલે ચૂકે ભૂલમાં પણ નહીં ક્યારે જ્યાં આપણા બેનમાં છે ત્યાં જતા હતા. કારણ કે બેન એક એવું પાત્ર છે, અલૌકિક પાત્ર છે. ઘણા સંબંધો બનાવ્યા છે પરમાત્માએ, પણ એમાં એક એવો સંબંધ બન્યો કે ખુદ પરમાત્માએ હાથ ધોઈ નાખ્યા. એ છે સંબંધ બેન ને ભાઈનો. ત્યાં જતા નહીં, આપને ફકીરી હાલતમાં જોહે એટલે બેનને દુઃખ બહુ થાય. ત્યાં જતા નહીં બેટા, પણ જીવનો સ્વભાવ છે જેમ કોઈ ના કે એમ ઘણું કરે. ગોપીચંદજી સંન્યાસ દાન કરે છે, સાધુ બન્યા પછી બહુ વિચરે છે. વિચરતા વિચરતા એક દિવસ આવીને કહે છે કે હે માં, દેશ લે જોયા મેં માં, ઘણા પરદેશ જોયા, આ દેશ જોયો માં મેં, ઘણા પરદેશ જોયા, પણ એક રે નો જોયો બેન પરદેશ રે ભરછરી, એક રે નો જોયો બેની પરદેશ રે ભરછરી. સાધુઓની જમાતની હારે ગોપીચંદજી ત્યાં પહોંચી જાય છે એમના બેનના દેશમાં. ત્યાં આંબલિયાની છાયા સરોવરની પાળે, સરોવરની પાળે, સરોવરની પાળે ઉતરી જોગીડાની જમાત રે ભરતરી, ઉતરી એ જોગીડાની જમાત રે ભરતરી. સાધુ ઉતર્યા વડના હેઠ જાણે સાધુ ઉતર્યા વડલા જોને, આવો વડલો રે એ ભર્યો હાથે મોતીને રે, આવો વડલો રે એ ભર્યો હાથે મોતીને રે, મોતીને રે. સૌ કોઈ વાવે ઘઉં ને જ્વાર જણેજા, સૌ કોઈ વાવે વાવે ઘઉં ને જ્વાર, આવા જેસરજી વાવે રે નદીનો ભેદરો રે, આવા ઝાડેનો વાવે રે નદીનો ભેદરો રે. આમ સાધુ ઉતર્યા હતા આંબલિયાની છાયા અને સરોવરની પાળે. સાધુઓની હારે ધૂણો રમાયો ગોપીચંદજીએ. ત્યાં સાધુઓ એક ભજન કરતા હતા, એક સ્મરણ કરતા હતા. કોનું ભજન કરતા હતા સાધુઓ? હે મહાદેવ, હે ત્રિપુરારી, હે કાળના કાળ મહાકાળ, હે શિવજી, શંભુ શરણે પડી માંગુ ઘડી
નણદ બાના દીકરી હે સોનલબાઈ નું નામ નણદ બાના દીકરી એજી સોનલબા નામ જો આવા સોનલબા એ સાહેલીની આરે રે ભરસરી સોનલબા એ સાહેલીની આરે રે ભરસરી કહો મામીજી તમને તમારો વિરોધી બતાવું એ હું વીરો બતાવું વીરો અને કહો તો બતાવું બાલુડો યોગી રે ભરસરી કહો તો બતાવું બાલુડો યોગી રે તમે જો હાથું બોલતા હશો સોનલબા તો હું તમને સોનલે મઢાવી દઉં એ સોનલે તમે જો સાચું બોલતા હશો સોનલબા હજી સોનલે અને જૂઠડા બોલશો તો જીભડી આપું રે ભરસરી જૂઠડા બોલશો તો જીભડી આપું રે ભરસરી રૂઢિચુસ્ત સમાજ એકલું કઈ બહાર જવાય નહીં સ્ત્રી પાત્રથી એટલે એક યુક્તિ કરે છે બેન શું કહે છે કે હવે હાલો રે દેરાણીજી તમે હાલો હવે જેઠાણીજી આવી જોગીની જમાતું જોવા જાય રે ભરસરી જોગીની જમાતું જોવા જાય રે ભરસરી તૈયારી કરે છે બેન કેવી તૈયારી કરે છે કે થાળ રે ભરી છગ છગ મોતીનો લીધો જો પછી વીરને વધાવા બેનબા હાલ્યા રે ભરસરી વીરને વધાવા બેનબા હાલ્યા રે ભરસરી બેનબા ત્યાં પહોંચી જાય જુએ છે યોગીઓની જમાતની વચ્ચે ગોપીચંદજી બિરાજમાન હોય છે જોતાની હારે બેન ઓળખી જાય છે
જેવા ગોપીચંદજીને જોવે છે તો બેનના એક આંખમાં શ્રાવણ ને બીજામાં ભાદરો દડ 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 આહુડે રોવે છે. મેં કીધું ને બેન એક પાત્ર એવું છે પૈસા અલૌકિક પાત્ર છે. સાધુશાહી હાલતમાં જોઈ બેનને બહુ દુઃખ થાય છે, કારણ કે એમને તો રાજાશાહી ઠાઠમાં જોયેલા ગોપીચંદજીને. રાજવીનો ઠાઠ કેવો હોય? કેડે કંદોરા એમના ખંભે કેડાની ઢાલ, અંગે વાગા શોભતા માયાને કેમ દેવાય જો. ગોપીચંદજી પહેલા સંન્યાસ લઈ લીધો તો મેનાવતીજીએ, પછી ગોપીચંદજી જાગ્યા છે, પછી ચેતવ્યા મેનાવતીજી. જો ભારત વર્ષમાં આવી જનેતાઓ થઈ છે કે જેને પોતાના એકના એક પુત્રને રાજપાટનો ત્યાગ કરાવી અને સંન્યાસને રસ્તે રવાનું કર્યો. અને આવા પુત્રો થયા કે માના આગને રાજપાટનો ત્યાગ કરી ફકીરી લીધી, પણ એવી ફકડ ફકીરી લીધી ભાઈ કે 2071 વર્ષ થયા અને સંવંત 2071 હાલે છે ત્યારે કે 72 કેટલા વર્ષ થયા. પણ આ ગમે ત્યાં મેં ભજન લગાવ્યું છે તો હજી સુધી આમાં કોઈ માણસો ન સાંભળ્યા હોય, એમાં વેધક માણસના આંખમાંથી આંસુડા ના આવ્યા એવું બને નહીં. 71, 72, 74 સાલમાં મેં બ્રહ્મલીન પૂજી નારાયણ સ્વામીજીને આ ભજન સાંભળ્યું. મેં જીવા જયસંગ આહિર નયા અંજાર મહારાજ, ત્યારે મારે ભજનને કાંઈ લેવા દેવા નહીં. 35-40 હજાર માણસોની વચ્ચે નારાયણ સ્વામીજી ગાતા હતા. કાળી કલ્પી પહેરેલી હતી આખી, બાવાજીને મુંડન કરાવેલું હતું. અને એ જે બાવાજી આ ભજન લીધું રાત્રિના 3 વાગે, અને એમાંથી મને ઝટકો લાગ્યો. એટલે મારા એ પ્રેરણા ગુરુ છે નારાયણ સ્વામીજી, અને આમાં ભજનમાં આવ્યું. તો હું તો સિંધી ને ઉર્દુ ભણેલો હતો, અહીંયા આવીને તો ગુજરાતી શીખ્યો. હજી લખાણ મારું કાચું છે. મને ધર્મેન્દ્રસિંહભાઈ કીધું વોટ્સએપ ઉપર કે ગુજરાતી કરી નાખો. ગુજરાતી મારું લખાણ બહુ કાચું છે. બેન ઓળખી જાય છે ગોપીચંદજી જેમ આભા મંડળમાં નક્ષત્રમાં જેમ પૂનમનો ચાંદ ચમકતો હોય એમ ચમકતા હતા. કારણ કે રાજબીજ એમાં સંન્યાસી બબોત રમાવેલી લટુરિયા વાળ પણ દર્શની લાગતા હતા. બહુ દર્શની સાધુ લાગતા હતા. અમુક સાધુઓ દર્શની હોય મહારાજ. હમણાં જ ગયો તો હું 2-3 દિવસ પહેલા, તમે જાજો. બ્રહ્મપૂજ્ય કાશ્મીરી બાપુ, તમે જોશો એટલે તમને એમ લાગશે કે સાક્ષાત શિવજી બેઠો છે ગિરનારમાં. બ્રહ્મપૂજ્ય યોગી શેરનાથજી બાવા, બધા દર્શની છે. મુક્તાનંદજી મહારાજ, અને કદાચ કોકે દર્શન કર્યા હોય તો ભાગશાળી છે. મેં તો દર્શન નથી કર્યા, પણ બહુ રૂપાળો સાધો એ બ્રહ્મલીન પૂજ્ય અવંતિકા ભાસુજી મહારાજ, એ બધા દર્શની સાધુ. રુદ્રાણી ધર્મેન્દ્રગીરીજી, બાકી તો કર્મનકી ગત ન્યારી હતા, પણ દર્શની હતા. બહુ આપણને એમ થાય જોયા જ કરીએ, નજર નો હટે. એક વખત દીઘડિયાની અંદર ભજન હતા, સંતવાણી હતી, તો નિરંજનભાઈ પંડ્યા, લક્ષ્મણભાઈ બારોટ, લલિતાબેન પણ હતા, હું પણ હતો. એમાં ધાંગધ્રા ઠાકોર સાહેબના કુંવર બાપુ સાહેબ પધારેલા, અમેરિકામાં છે પ્રોફેસર. 10:30 વાગે બેઠક લીધેલી, પોતે 5:15 વાગ્યા સુધી એક જ બેઠક. પણ એવા રૂપાળા હતા, એવા દર્શની લાગતા હતા કે કોઈની નજર નહોતી હટતી એના માથેથી. આપણાથી ગવાય નહીં, હામું એમ થાય જોયા જ કરીએ. એ ક્યારેક કુદરત પોતાના ફિગર એના ઉપર પ્રોટેક્ટ થઈ જતા હોય. અમુક વ્યક્તિઓ ઉપર ડોક્ટર ઓપરેશન કરે ને એટલે મોજા જાય, તો
ક્યારેક ભગવાન ભૂલી જાય મોજાને એના ફિંગર પ્રિન્ટ થઈ જતા હોય છે એટલે એ અલૌકિક વ્યક્તિત્વ આવતો હોય છે બધું એમ ગોપીચંદજી દર્શની લાગતા હતા બેન બહુ રોવે છે પોતાના વીરાને જોઈ બેનવા પોતાના વીરને જોઈ બેનવા વીરાને જોઈ કહો વીરા તમારા માટે હું પાલખી મંગાવું પાલખી મંગાવી દઉં અને જો કહો તો અપાવું પાછા રાજ રે ભગત કહો તો અપાવું પાછા રાજ રે ગોપીચંદજી કહે છે કે આપ રાજપાટની વાત કરો છો રાજપાટ જોતા હોત તો મને ક્યાં કોઈ ના કહી દે હું તો માના વચને બેન રાજપાટનો ત્યાગ કરી ફકીરી લઈ નીકળી ચૂકેલો છું રાજપાટનો જોઈ બેન એ નાશવંત છે આ કાયા પણ નાશવંત છે એક દિવસ પડી જાય તો શું અજરામર છે કે ના ધન રહે ને જોગન રહે और ना रहे ये काम के ठाम ना धन रहे न जोगन रहे ना रहे ये काम के ठाम तो तुलसी कहे जग में एक यश रहे तू कर दे किसी के काम तू कर दे किसी के વર્ષો સુધી જેની કીર્તિ ગવાતી હોય ભૂલાય નહીં એને અમર આંબો કહેવામાં આવ્યો છે લાખાજીને જ્યારે કોટ નીકળ્યા ને ત્યારે સતી લોયણ ખીમડાજી કોટવાને મોકલે છે કે જાઓ જેસલમેરના ભાટી દરબાર અને સાધુ એવા ઉગમસિંહ એમની પાસે જાઓ એ સમયમાં એ રાજસ્થાનનો હરિજન અને મોરબી નિવાસ સતી દાડલ નિહારે ભાવત રણસિંહ અને આમ તો સતી લોયણના ગુરુ તો સેલણસિંહ મોરબી ઠાકોરના કુંવર કે જાઓ સંદેશો આપો લાખાને બહુ વેદના થાય છે મહારાજ હાલી 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 કાશી કર્ણિકણ ઘાટ ઉપર જ્યાં ધૂણો લગાવ્યો છે ગુરુ મહારાજે ત્યાં પહોંચે છે કે છે કે મહારાજ આવી પરિસ્થિતિ છે ત્યારે મહારાજ કે છે ઉગમસિંહ ગુરુ કે જાઓ લાખાને કહો કે અમર આંબો રોપે અને એની પાડું જ્યારે પિયારમાં જાય ને એની શાખાઓ જ્યારે કાશી આવશે ત્યારે હું આવીશ અહીંયા આવે છે આવીને લાખો કહે છે કે શું કીધું ગુરુ મહારાજે તો કે ગુરુ મહારાજે આદેશ કર્યો છે કે લાખા અમર આંબો રોપો તો કે એ અમર આંબો એટલે શું તો કે સતી લોયણ તમને સમજાવે ત્યારે સતી લોયણ કહે છે કે લાખા કંઈક એવું કામ કરો જે કીર્તિ ફેલાય કીર્તિ વર્ષો સુધી એવું કંઈક સારું કામ કરો પછી સદા વ્રત ચાલુ કરે છે લાખો હજારો માણસો આવીને જમે છે અને બધાની સેવા કરે છે એ ધીમે 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 વાત ત્યાં ઉગમસિંહને પહોંચે છે અને પછી કહે છે મહારાજ આપના આદેશ પ્રમાણે લાખાજીએ તો આટકોટને ધામ બનાવી દીધું અમર આંબો એવો રોપ્યો અને શાખાઓ છે કાશી ગઈ પછી ગુરુ મહારાજ આવે છે
એટલે આ અમર આંબા છે બધા એટલે જ કીધું છે કે ના ધન રહે ન જો મન રહે और ना रहे ये गांव के शान तुलसी जग में एक यश रहे तू कर दे किसी के काम तू कर दे किसी के माते राज नछी जोता बेनी माने ए जी पाल खीनो जोई मारा घर में लखाणो भगવો देख रे भगत छरी घर में लखाणो भगવો देख रे આટલો જવાબ આપે છે ગોપીચંદજી બેન ને આટલો જવાબ આપ્યા પછી ઇતિહાસ એમ કહે છે કે બેનના દેહમાંથી પ્રાણ નીકળી ગયો છે તો જ માતાએ ના પાડી હોય કે જાતો નહીં બેટા ત્યાં હવે થોડીક બેન ભાઈના સંબંધમાં થોડી ખોટ આવી ગઈ છે ઔપચારિકતા આવી ગઈ છે કારણ કે માણસથી માણસ બહુ દૂર થઈ ગયો છે તિજોરીઓ ભરાઈ ગયો પણ માણસ ખાલી થઈ ગયો પહેલા તિજોરીઓ ખાલી હતી પણ માણસ બહુ ભર્યો હતો બરાબર આત્મીયતા બહુ હતી હવે ખાલી ઔપચારિકતા છે બસ ત્યાં સુધી કાંઈ કામ કઢાવવાની ચેષ્ટા હોય ત્યાં સુધી ભરતભાઈ મહારાજ રોહિતસિંહ ધર્મેન્દ્રસિંહ જેવો કામ નીકળી જાય તેવો તું કોણ ને હું કોણ ત્યાં મારી નાખી પેલા મંદિરે બેસતા ચોરે બેસતા ગામના ભાદરમાં વડવાઈઓ એના ઓટલે બેસતા બધા વડીલો એકબીજાના વિચારોની આપલે કરતા સુખ દુઃખની વાતો કરતા સલાહ લેતા હવે મોબાઈલે મારી નાખ્યા હગો દીકરો મોબાઈલ લઈને બેઠો હોય વોટ્સઅપ ઉપર કે ગમે તે કંઈ કામ આમ ચાલુ અને એમાં હગો બાપ બાજુમાં આવીને બહેન ફોટો બગાડે આ ક્યાં આવ્યું બોલો માણસની જરૂર ન રહી કાંઈ સમજ્યા અને ધીરજ ખૂટી ગઈ ધીરજ જ્ઞાન અને ભક્તિ તો બુઢા થઈ ગયા બાપુ આ ભજનો ક્યાં સાંભળાવા મને કહો ક્યાં જઈને વરાળો ખેલવી ઠાલવની એમ પણ સાંભળનારા સાંભળે છે ભલે 5 માણસો પણ સાંભળે તો આપણે સંભળાવવું આપણી ફરજ અદા કરી દેવી ને કે નથી સમજતા હું ઘણી વખત વાત કરું છું મેં રેકોર્ડિંગ પણ કર્યું હતું મેં લખ્યું પણ છે દૂરદર્શનમાં એક વડવાઈ નામની એક સિરિયલ આવે છે કદાચ તમે જોયું હોય એક બેન ઇન્ટરવ્યુ લે છે ને પ્રશાંત યાદવ કદાચ આખી સિરિયલને હલાવે છે મેં લખ્યું છે એ બેન એક ભજનીના ઇન્ટરવ્યુ લેતા હતા કે તમે આ ગાઓ એટલે એણે ગાયું બધું ચટર બટર બધું પછી કીધું કે તમે એક ગોપીચંદજીનું ભજન ગાઓ એણે આ ગાયું કાંઈ વાંધો નહીં ભરતશ્રીનું ભજન ગાઓ આ ગાયું હાલે ચાલો કાંઈ વાંધો નહીં ભરતશ્રી શું કામ આવે છે એનો ઉલ્લેખ છે શા માટે આવે છે ગાથા ગોપીચંદજીની છે ને ભરતશ્રી શું કામ આવે એ એક પ્રશ્ન છે તો નારાયણ સ્વામી બહુ સારો ઉલ્લેખ કર્યો છે અર્થઘટન બહુ સરસ પ્રશિક્ષણ કરીને સમજાવ્યું છે પછી કીધું એટલે ભાઈએ ગાયું આ ભજન કીધું કાંઈ વાંધો નહીં હાલો સોનલા વાટે છેલ્લે ભરતશ્રી આવ્યું ને એટલે બેને બહુ ઠાવકું મોટું રાખીને એને શું કીધું ખબર કે તમે બહુ સરસ ભરતશ્રી સમાજનું ગીત ગાયું હાલ્યા આ ભરતશ્રી સમાજનું ગીત છે બોલો તો ઓલો ભાઈ બોલ્યો નહીં ને ખરેખર કેવું જોઈએ બેન આ કાંઈ ભરતશ્રી સમાજનું ગીત નથી ઓલ્યા લઈ નીકળ્યા કાનમાં અહીંયા પહેરીને ભરતવાળી બંડીઓ પહેરી આ એની ગાથા નથી આ સમજ્યા આ તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ માના વચને રાજપાટનો ત્યાગ કરી ફકીરી નીકળેલો એની ગાથા છે આ કોઈ જેવી તેવી બાબત નથી પણ ભાઈને ખબર નહોતી લગભગ મને એવું લાગે તો હવે એક ભજન લઈને પછી દોડને વિરામ આપી બરાબર
बस हो गया भजन सभी के साथ हो सके जीव तू कर ले, सभी के अरे नेकी सभी के साथ हो सके इतनी जीव तू कर ले, भार ले मत सिर बंधी का भार ले, मत सिर बंधी का भार ले। शायर कैसे कि तू करता पण छोड़ दे, हूँ करूँ हूँ न हूँ तो आम थाय,
હું હતો આમ થા, હું ન હતો એટલે આમ થઈ ગયું. આ બધું એ કે છોડી દે, કરતા પણ મૂકી દે. જેમ કે હું કરું એ જે જ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાડા હેઠે કૂતરું હાલ્યું આવતું હોય અને કૂતરું મનમાં શું વિચારે કે આખો ભાર હું લઈને જાઉં છું. હકીકતમાં ઓલા બળદ છે ને ધોરીડા એ ખેંચી દેતા હોય. એટલે કરતા પણ એ કે છોડી દે. એટલે મત સિર બંધી કા ભાર લે, मत सिर बंधी का तू भार ले तो बस हो गया भजन. उनके तरंग मार तेरी दृष्टि में दोष है, दृष्टि में दोष है वैसे वो दुनिया निहारती. दृष्टि જોવાની રીત ભગવાન બધાને આપે છે, દયાળુ છે પણ સારી દ્રષ્ટિ તો કોઈકને જ મળે. સારી દ્રષ્ટિ એને કહેવાય કે હીણું હોય તો સારું દેખાય, અને અમુકની એવી દ્રષ્ટિ હોય કે હીણું સારું હોય ને તો હીણું દેખાય. ક્યારે સારું જોવે જ નહીં, ગમે ત્યાંથી ગોતી આવે. સમજ્યા? એટલે જ ગંગાબા સાહેબે પાનબાઈજીને કીધું છે કે પાનબાઈજી, હરિમય તમને જ્યારે આખું જગત જણાય ત્યારે પરપંચથી રહેવું દૂર. કે હીણું હોય તો સારું દેખાય ને સારી દ્રષ્ટિ કહેવાય. એક આંબા ઉપર આમ કોયલ બોલતી હતી, બહુ મસ્ત, કારણ કે પ્રકૃતિનો જીવ છે. જ્યાં પ્રકૃતિમાં બહુ મોજ આવે. એ આંબામાં બોલતી હતી મસ્ત. એક ભાઈ બાજુમાં જઈને કે ભગવાન તને કંઠ બહુ રોડો આપ્યો પણ કાળો કલર નો આપ્યો હોત તો. પછી ગુલાબના ફૂલ પાહી ગયો. ગુલાબના ફૂલ કે તું ખીલ્યો બહુ સરસ છો, તારો કલર પણ બહુ સરસ છે, સુગંધ બહુ સરસ છે, પણ તને ભગવાને કાંટા ન આપ્યા હોત તો ઉપરથી અવાજ આવ્યો કે તને આવી વહરી દ્રષ્ટિ ન આપી હોત તો. કોયલનો કલર શું કામ જોશ, તું કંઠ જોઈ લે ભાઈ. હે બરાબર. અને આ ગુલાબના ફૂલને જો, એનો કલર જો, એની સુગંધ જો, ખીલ્યું છે એ જો, એને કાંટા શું કામ જોશ. પણ અમુક ઊભા જ રહે ને. હા, કરોડ રૂપિયા શું, અત્યારે તો કરોડની કાંઈ કિંમત નથી, પણ અબજો રૂપિયાના બંગલામાં લઈ જાઓ ને તો એ જઈને અહીંયા જ ઊભો રહે. જ્યાં ક્યારેક જેવા તો અહીંયા જ ઊભો રહે. સમજ્યા? પણ એને કીધું આમ મરને, અહીંયા બેડરૂમ છે, ડ્રોઈંગ રૂમ છે, કેટલું સારું છે, એના ફર્નિચર છે, પણ ન આવે અહીંયા. એટલે જ કીધું છે ક્ષમતા કા અંજન આંજલે. મહાપુરુષની વાણી એમ કહે છે કે આપણા જીવન જીવતા જીવતા તમને મને એમ કહે છે, હું તમારી હારોહાર છું. જીવતા જીવતા કદાચ ક્યાંક કોકનું બુરું જોવાઈ જાય કે સાંભળાઈ જાય તો ક્ષમતા પકડી લે. આપણે કોઈકનું બુરું ઢાંકીએ તો ભગવાન આપણું ઢાંકે. નિયમ છે, કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. એટલે જ કીધું છે क्षमता का अंजन आंजले, क्षमता का अंजन आंजले तो बस हो गया भजन.
अगर तुझे कोई बुरा कहे तो वो सुर कर दे तू क्षमा क्षमा रे, और वाणी के स्वर सुधार दे। વાણીના સુર એટલે કે આપણે બોલવાની રીત જો સારી હોય, એમાં મધુરતા હોય તો તમને રાજ કરાવે, ને કે હેરાન કરે, પરેશાન કરે, ગમે ત્યાં ઊભા હો વહાં રંગાવે. શબ્દ કયો, વચન કયો, વેણ કયો એ જીભમાંથી નીકળે છે, પણ તમે જોજો કુદરતે કેવી રચના કરી છે. પરમાત્મા બહુ દયાળુ છે. જીભમાં કોઈ પણ પ્રકારે ઘા થાય તો રૂજાઈ જાય. તમે જોજો, જમતા જમતા દાંત વડે કોઈ પણ પ્રકારે જીભમાં ઘા થાય એટલે રૂજાઈ જાય. પણ જીભે જ્યાં જ્યાં ઘા કર્યા એ હજી રૂજાણા નથી, ભૂકા કરી નાખ્યા. એવો એક ભાઈ હતો, સમજ્યા, બહાર નીકળે ને મહારાજ, જ્યાં નીકળે ત્યાં એવું બોલે ને માર ખાય, સમજ્યા. 2-2 મહિનાના ખાટલા આવે, પછી પડ્યો હોય ખાટલે, ઘરવાળી બચારી વળી આંબા હળદર ચોપડીને હરખો કરે. એવી વહરી બોલવાની એની આદત. જ્યાં જાય ત્યારે માર જ ખાય. 1.5 મહિનાનો ખાટલો તો આવે ના આવે. બેન પછી થાકી ગઈ બચારી સેવા કરી કરીને, સમજ્યા. કારણ કે સ્ત્રી પાત્રની દેણગી તો બહુ મોટી છે, ખબર છે. પછી એક વખત બરાબર સાજો થઈ ગયો એને કીધું ગામમાં આંટો મારી આવું, તો કે નથી જાવ, તમે જાઓ છો માર ખાઈને આવો છો, મોઢું માર કરાવીને આવો છો, હું હેરાન થઈ જાઉં છું સેવા કરી કરી, મારે કેટલીક સેવા કરવી. અને આંબા હળદરે હવે તો ગામમાં રહી નથી, એટલી ચોપડી હોય. તો કે ના ના તારા હમ કાંઈ ન બોલવું, હમણાં આવ્યો તો જાઓ પણ ધ્યાન રાખજો. બહાર નીકળ્યો ને ગામના પાદરમાં આવ્યો, ત્યાં તો દરબાર આવતા હતા. સામે આમ ખંભે હતો, ધાબરો ગરમ લઈને હાલે આવતા હતા. હાથોઈમાં વેચાય છે ને સરસ મજાને, એમાં ધાબરો હશે લીધો હશે. કે વજા, તો કે હા બાપુ અહીંયા બાજુ આ જો આ ધાબરો આજે ખરીદ્યો, વેચાતો લીધો, બહુ કેવો છે એ કે. તો કે બાપુ ધાબરો બહુ સારો, તો મરી જાવ ત્યારે ખાપણમાં બહુ સારો કામ લાગશે એ કે. ત્યાં માર્યો પાછો, સમજ્યા. વળી આવી 1.5-2 મહિનાની હરખી. તે આવી વાણી શું કામની મને કયો, લેવા દેવા વગરનું. કોના કાલા કોના કપા, 2 જણા માલ્યા જતા હતા ને, તો 2 જણા બરાબર મિત્ર હતા, માલ્યા જતા હતા. બાજુમાં કપાસનું ખેતર ઊભું હતું બહુ મસ્ત. તો એક જણો કે આમાં લગભગ 150 મણ થાય. કે ના ના 150 મણ ક્યાંથી થાય, આમાં માંડ કે 50 મણ થાય. અરે એ કે હું કહું છું ભાઈ 150 મણ થાય. તો કે ના રે ના, એ કે 50 મણ થાય. એમ કરીને 2 જણા ઝઘડી પડ્યા, બોલો. એકબીજાને માથા ફોડી નાખ્યા, લોહી લુહાણ થઈ ગયા. એમાં બીજો કોઈક ડાયો માણસ બાજુમાં નીકળ્યો કે કાં ભાઈ શું કામ ઝઘડો છે. એકબીજાને માથા ફોડી નાખ્યા, લોહી લુહાણ થઈ ગયા. તો કે બીજું કોઈ કારણ નથી, પણ હું કહું છું કે આ ખેતરમાં 150 મણ થાય, આ 50 મણ કહે છે. પણ કે આ ખેતર છે કોનું, કાલા કોના છે? તો કે એ કોને ખબર કોનું છે? તો લેવા દેવા વગરના કોના કાલા ને કોના કપાસ અહીંયા ઊભા માથા ફોડાવી. આવું શું કામનું? એટલે કીધું છે, અગર તુझे कोई बुरा कहे तो सुर कर दे क्षमा, और ये वाणी के स्वर सुधार ले, वाणी के स्वर सुधार, वाणी के स्वर सुधार ले तो बस हो गया भजन।
परे जब रोवे जगवीर रैन परे जब रोवे जगवीर रैन परे जब रोवे जगवीर रैन परे जब सदगुरु महाराज की रामचंद्र भगवान द्वारकेश महाराज पवन सुत हनुमान जी महाराज गजानंद महाराज सरस्वती मात सत्य सनातन धर्म अपने अपने मात पिता की गुरु दत्त महाराज की नमः पार्वती पदया महादेव।